અમદાવાદથી સીપી ઓફિસમાં મળેલી બેઠક હવે પૂર્ણ થઈ। અમદાવાદથી આ સમાચાર, જ્યાં સીપી ઓફિસમાં મળેલી બેઠક પૂર્ણ થઈ। ચંડોળા તળાવ મુદ્દે જે બેઠક મળી હતી તે પૂર્ણ થઈ। મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને બેઠક પૂર્ણ થઈ। બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા। મનપા કમિશનર અને કલેક્ટર પણ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદથી આ સમાચાર, જ્યાં ચંડોળા ડિમોલેશનની કામગીરી અંગે બેઠકમાં સમીક્ષા કરાઈ। ચંડોળા તળાવ મુદ્દે બેઠક જે મળી હતી તે પૂર્ણ થઈ। મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને મળેલી બેઠક પૂર્ણ થઈ। બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા। સંવાદદાતા રવિ ભાવસાર ફોન લાઈન પર જોડાયા છે। જી રવિ, સમાચાર અમદાવાદથી, જ્યાં સીપી ઓફિસે મળેલી બેઠક હવે પૂર્ણ થઈ છે, શું છે વધુ વિગત? બિલકુલ, તે જ વાત કરવામાં આવે તો જે પ્રમાણે બેઠક છે તે બેઠક યોજવામાં આવી હતી। લગભગ 40 મિનિટ જેટલી જે બેઠક છે તે બેઠક ચાલી હતી, જેમાં જે પ્રમાણે ચંડોળાની અંદર જે ગેરકાયદેસર રીતે જે બાંગ્લાદેશીઓ છે તે બાંગ્લાદેશીઓ છેલ્લા કેટલા સમયથી વસવાટ કરતા હતા અને તેમને જે ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ બનાવી આપવામાં કોણ કોણ મદદ કરતું હતું તેનો જે સમગ્ર અહેવાલ છે તે અહેવાલ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવ્યો હતો। સાથે જ વાત કરવામાં આવે તો બેઠકની અંદર રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત હતા અને સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પણ ઉપસ્થિત હતા। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે જે અત્યારે હાલ પૂર ઝડપે જે કામ છે, કામ ચંડોળામાં ડિમોલેશનનું ચાલી રહ્યું છે, તેને લઈને પણ સમગ્ર જે માહિતી છે, જે અહેવાલ છે તે અહેવાલ મુખ્યમંત્રીશ્રીને આપવામાં આવ્યો હતો। જી રવિ, વિગતો બદલ આભાર।